કેમ છો? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, જેને PMSYM યોજના પણ કહે છે ટૂંકમાં. અને આ યોજનાને વૃદ્ધાવસ્થાનું રક્ષણ પણ નામ આપ્યું છે. તો આજના વિડીયોમાં આપણે માનધન યોજના વિશે વાત કરીએ. તે પહેલાં મારી તમને લોકોને એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળે છે. અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે. તો ચાલો ફટાફટ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો યોજના વિશે આપને માહિતી આપીએ. તો આમાં પહેલો પોઈન્ટ છે કે આ યોજના સ્વૈચ્છિક અને ફાળો આપતી પેન્શન યોજના છે. હવે આ યોજના વિશેની માહિતીમાં બીજો મહત્વનો મુદ્દો છે, પોઈન્ટ છે કે લાભાર્થીની પ્રવેશ ઉંમરને આધારે માસિક યોગદાન ₹55થી ₹200 સુધીનું હોય છે. હવે ત્રીજો પોઈન્ટ છે કે આ યોજના હેઠળ 50% માસિક યોગદાન લાભાર્થી દ્વારા ચૂકવવામાં પાત્ર છે અને કેન્દ્ર સરકાર દ્વારા સમાન સમકક્ષ યોગદાન ચૂકવવામાં આવે છે. તો હવે આપણે આ યોજનાના તમને જે લાયકાત છે, કોને આ યોજનાનો લાભ મળશે તેની માહિતી આપીએ. તો સૌથી પહેલાં તો જે તે અરજદાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજો પોઈન્ટ છે કે તેમની ઉંમર 18થી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. ત્રીજો પોઈન્ટ છે કે માસિક આવક ₹15,000થી ઓછી હોવી જોઈએ. તો આ જે 3 પોઈન્ટ હોય એ સાથે સાથે તમારે ચોથો પોઈન્ટ પણ ધ્યાનમાં રાખવાનો છે કે આ સંગઠિત કામદારો જેમ કે શેરી વિક્રેતાઓ, કૃષિ સંબંધિત કામ, બાંધકામ સ્થળના કામદારો, ચામડા કામ, હાથવણાટ, મધ્યાહન ભોજન, રિક્ષા અથવા ઓટો વ્હીલર કે કચરો વાળવાનું, સુથારકામ, માછીમારો વગેરે ઉદ્યોગોમાં કામ કરતા વ્યક્તિઓ માટે છે આ યોજના. હવે આમાં બીજું એ પણ છે કે તમારે EPFO કે ESIC કે NPS આ જે 3 ભંડોળ છે, જે સરકારી ભંડોળના સભ્ય ના હોવા જોઈએ. તો આ વાત થઈ આ યોજનાની લાયકાત વિશે કે કોને મળી શકે. હવે આ યોજનાના લાભો આપણે જણાવીએ. તો જ્યારે જે પણ અરજદાર વ્યક્તિ છે તેની 60 વર્ષની વય પ્રાપ્ત કર્યા પછી લાભાર્થીઓ માસિક ₹3,000નું સુનિશ્ચિત પેન્શન મેળવવા માટે હકદાર છે. એટલે જે વ્યક્તિ અરજ કરે છે તે 3,000નું પેન્શન મેળવવા પાત્ર છે અને લાભાર્થીના મૃત્યુ પર જીવનસાથી 50% માસિક પેન્શન માટે પાત્ર છે. 50% એટલે ₹1,500. અને જો પતિ અને પત્ની બંને આ યોજનામાં જોડાય છે તો તેઓને ₹6,000નું સંયુક્ત માસિક પેન્શન મેળવવા પાત્ર હકદાર છે. તો અમારો મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળે છે. તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું.
ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.